નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। અમરેલીના જીઆઈડીસી વિસ્તારમાં પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા હરેશ કાઠીએ એક પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। અમરેલીના જીઆઈડીસી વિસ્તારમાં રેલવે સ્ટેશનની સામે અને લાઠી બાયપાસ ચોકડી પાસે અડતાળાનો કાઠી દરબાર પોતાના માણસો રાખી સવારથી જ દેશી દારૂનું વેચાણ કરે છે। આ અંગે અમારા આઝાદ મીડિયા લાઈવના અમરેલીના રિપોર્ટર વાડિયાભાઈ ખુમાન દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં દારૂ વેચાણનું સ્ટિંગ ઓપરેશન કરાયું હતું। હરેશ વતી દારૂ વેચાણ કરનાર એમના માણસ રઘુએ મીડિયા દ્વારા દેશી દારૂ પકડતા ભાગી ગયો હતો અને થોડી જ વારમાં હરેશ વાડાએ અમારા અમરેલીના પ્રતિનિધિ વાડિયાભાઈ ખુમાનને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને દારૂ તો વેચાશે જ, તારે થાય તે કરી લે તેવી ધમકી આપી હતી। એસપી હિમંકર સિંહના શાસન દરમિયાન અમરેલી શહેરમાં અને સમગ્ર જિલ્લામાં ઠેક ઠેકાણે દેશી વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે અને કોઈ જાગૃત પત્રકાર તેનો વિરોધ કરે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે। મહત્વનું છે કે અગાઉ પણ અમારા પ્રતિનિધિ વાડિયાભાઈ ખુમાન દ્વારા અમરેલી પોલીસ કંટ્રોલ અને એસપીને આ જીઆઈડીસીમાં દારૂના વેચાણ અંગે રજૂઆત કરાઈ હતી, જો કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી। ત્યારે અમરેલી પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। વાડિયાભાઈ ખુમાન, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી। કેટલી છે આમાં દેશી દારૂ જો કેટલો વેચાય છે। શું નામ તારું? કોનો માણસ છો? કોઈનો માણસ છે મારું? કોનો માણસ છો? મારું જ વેચવું છે। દારૂ વેચે છે? રઘુ કોનું વેચે છે અહીંયા દારૂ? દારૂના ઢગલા મોઢે અહીંયા અમરેલીમાં જીઆઈડીસી પાસે વેચાય છે। જો આ એક અને આ હરેશવાળા અડતાળાનું હાલે છે આ સ્ટેઇંગ ઓપરે આ ધંધો। અને આમ જુઓ, અને માણસ ભાગી ગયો છે પેલો, જો આ જો દેશી દારૂ માણસોના મોતનું આ કારણ છે અને દેશી દારૂ પુષ્કળ પ્રમાણે વેચાય છે। જોઈ શકો છો હજી માણસ ભાગી ગયો છે, જો હજી આમાં ભર્યું છે, લોકો પીવાવાળા અહીં બેસે છે। આગળ પૂછીએ આપણે, રેલવે પાસે રેલવે સ્ટેશનની બાજુમાં દારૂ વેચાય છે હરેશવાળાનો। હરેશવાળાનો દારૂ વેચાય છે। કેટલી બીજી કોથળી તમે? 5 પીરી બાબુ। તમે 5 બીજી કોનો વેચાય? હરેશબાબુ વાળા ભાઈ કેટલી બીજી તમે? 15 હે કોનો વેચાય છે? હરેશબાબુ વાળા અડતાળા વાળાનો। આ રેલવે સ્ટેશન બિલકુલ બાજુમાં બાપુ અને અહીં વેચાય છે।